ગુજરાત વિધાનસભામાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ બિલ છે તે આખરે પાસ થયું છે। ઉત્તરાખંડ બાદ ગુજરાત છે એ બીજું રાજ્ય બન્યું છે કે જેના દ્વારા આ પ્રકારે બહુમતીથી આ બિલ છે તે પાસ થયું હોય। ત્યારે આ બિલને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ છે તે સામે આવી રહી છે। કોંગ્રેસે જ્યારે એક તરફ યુસીસી બિલ છે તેનો વિરોધ કર્યો હતો, વોકઆઉટ કર્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા પણ આ બિલ છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। ગોપાલ ઇટાલિયા દ્વારા સરકારને આડે હાથ લેવામાં આવી હતી। આ બધાની વચ્ચે માલધારી સમાજના આગેવાન દિનેશ દેસાઈ છે તેમના દ્વારા આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે। તેમણે શું કહ્યું છે તેમણે સાંભળો। યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કાયદો જે લગ્ન નોંધણી માટે અને એના ફેરફાર માટેનો જે કાયદો હતો એ આજથી ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે। હું આ તકે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું, અભિનંદન પાઠવું છું। સાથે સાથે યુવાનોના હૃદય સમ્રાટ અને ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હું હૃદયથી આભાર માનું છું, અભિનંદન પાઠવું છું। આ લગ્ન નોંધણીના કાયદાથી સમગ્ર ગુજરાતના રબારી સમાજ અને દરેક સમાજને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને સમગ્ર ગુજરાતના હિન્દુ સમાજને પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે। આ તકે હું ગુજરાત સરકારનો આભાર માનું છું અને હૃદયથી અભિનંદન પાઠવું છું। આભાર, ધન્યવાદ। આ બિલમાં લગ્ન અને છૂટાછેડાથી લઈને લિવ ઇન રિલેશનશિપ સુધીના બદલાવ કરાયા છે। આ બિલ લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત નોંધણીનો પ્રસ્તાવ મૂકે છે। જરૂરિયાતનું પાલન કરવામાં નિષ્ફળતાના પરિણામ આવે તો 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે। બધા લિવ ઇન સંબંધો ફરજિયાતપણે રજીસ્ટર થવા જોઈએ અને આવા સંબંધોના સમાપ્તિ અંગેની માહિતી પણ પૂરી પાડવી જોઈએ। લિવ ઇન સંબંધમાંથી જન્મેલા કોઈ પણ બાળકને દંપતીનું કાયદેસર બાળક ગણવામાં આવશે। ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ બિલ 2026 મુજબ તેના લિવ ઇન પાર્ટનર દ્વારા ત્યજી દેવાયેલી મહિલાને ભરણ પોષણ મેળવવાનો અધિકાર રહેશે। બહુપત્નીત્વ પ્રતિબંધિત છે અને બળજબરી અથવા બળજબરી હેઠળ કરાયેલા લગ્નોને 7 વર્ષ સુધી જેલ થઈ શકે છે। કોર્ટના આદેશ સિવાયના કોઈ પણ પ્રકારના છૂટાછેડા માટે 3 વર્ષ સુધીની કેદની સજા થશે। આ બિલ છૂટાછેડા પછી કોઈ પણ શરતો વિના પુનર્લગ્નને કાયદેસર બનાવે છે અને હલાલા પ્રથા પર પ્રતિબંધ મૂકે છે। આમ આ બિલ આખરે ગુજરાત વિધાનસભાથી પાસ થયું છે અને આ બિલને લઈને અલગ અલગ અભિપ્રાયો પણ સામે આવી રહ્યા છે। આ સમગ્ર મુદ્દાને લઈને યુસીસી બિલને લઈને આપના મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।